ચાલો આપણે રાજકોટ વિશે રાજકોટના જ એક પત્રકારે ઠાલવેલી હૈયા વરાળ સાંભળીએ તેમના શબ્દોમાં. રાજકોટના એક પત્રકાર મિત્રએ રાજકોટ વિશે ખૂબ જ સરસ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. તેઓ કહે છે, આજે હું તમને ભારે હૈયે એક વાત કહું છું. રાજકોટ હવે રહેવા જેવું રહ્યું નથી. એક સમયે લોકો કહેતા કે રાજકોટમાં રહ્યા હોય તેને બીજે ક્યાંય ફાવે નહીં. આજે કહી શકાય કે રાજકોટમાં રહ્યા હોય તેને બીજું કોઈ પણ શહેર બહેતર લાગે. એક સમય હતો જ્યારે અન્ય શહેરમાં રહેતા લોકો પણ કહેતા કે નિવૃત્તિ પછી તો રાજકોટ જ જતા રહેવું છે. હવે રાજકોટવાસીઓ જે કહે છે કે નિવૃત્તિ પછી અમદાવાદ જતા રહેવું છે. રાજકોટમાં બેફામ ગુંડાગીરી છે. જમીન માફિયાઓનો ત્રાસ છે. 10 રૂપિયાના માવા માટે રાજકોટમાં મર્ડર થઈ જાય ભાઈ. અનેક લોકો સવારે જાણે ઝઘડો કરવા જ ઘરેથી નીકળતા હોય ને એમ નીકળે છે. મકાન કે પ્લોટ રેઢા રાખો એટલે મર્યા સમજો. અન્ય લોકો એનો કબજો જમાવી લે. લેન્ડ સ્કેમની આ રાષ્ટ્રીય રાજધાની છે, એટલે કે જમીન કૌભાંડની તો આ રાષ્ટ્રીય રાજધાની છે રાજકોટ. હમણાં એક સર્વેનો રિપોર્ટ આવ્યો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ પ્રકાશિત કર્યો હતો. એ મુજબ રાજકોટના રસ્તા અને ટ્રાફિક આખા રાજ્યમાં સૌથી ખરાબ છે. 200% વરસાદ પડે ને તો પણ જાન્યુઆરીથી રાજકોટમાં પાણીની સમસ્યા ચાલુ થઈ જ જાય. આખા સૌરાષ્ટ્રમાંથી રાજકોટ તરફ થયેલા આકર્ષણને કારણે આ શહેર પોતાની તાસીર ગુમાવી બેઠું છે અને તેની તાસીર બદલાઈ ગઈ છે. તેનો મિજાજ સંપૂર્ણપણે ચેન્જ થઈ ગયો છે. જેમનો જન્મ મારી જેમ રાજકોટમાં થયો છે તેવા લોકો આ તફાવત સ્પષ્ટપણે અનુભવી શકે છે. હું તો મિત્રોને કહેતો હોઉં છું કે નિવૃત્તિ પછી શાંતિથી રહેવું હોય ને તો સુરત, વારાછા સિવાય, એટલે કે વારાછા વિસ્તાર સિવાય વલસાડ કે નવસારી કે આણંદ અથવા બારડોલી જેવા સેન્ટરમાં ચાલ્યા જજો. આ રાજકોટના એક સિનિયર પત્રકાર નો હૈયા વરાળ છે.